એક દિવસ ભગવાને એના મિત્રો સાથે વનમાં જઈ અને ભોજન કરવાની વ્યવસ્થા કરી છે. ભગવાને એક સુંદર એવું આયોજન કર્યું. એના મિત્રો સાથે બધા જ મિત્રોને કીધું કે આપણે આવતીકાલે વનમાં ભોજન કરવાનું છે. આપણે બધા જશું ગાયો ચરાવવા માટે. એક બાજુ ગાયો એનું કામ કરશે ને આપણે બધા વનમાં ભોજન કરશું. બધા મિત્રોએ કહ્યું ઠીક છે, આપણે ભોજન કરશું. કૃષ્ણએ કહ્યું બધાએ પોતપોતાના ઘરેથી સુંદર એવી સામગ્રી બનાવીને આવવાનું છે. બધાએ કહ્યું ઠીક છે. આ બધા મિત્રો ને બધા ગોવાળિયાઓની વચ્ચે એક મધુમંગલ નામનો એક ગોવાળિયો હતો. ખૂબ ગરીબ હતો. રાત્રિના એના ઘરે જઈ એની માતાને કહે, મામા, કૃષ્ણએ આવતીકાલે વનભોજનનું આયોજન કર્યું છે. એને વનભોજનનું આયોજન કર્યું છે અને કહ્યું છે કે વનભોજનમાં દરેક ગોવાળિયાએ પોતાના ઘરેથી કંઈક ને કંઈક લઈને જવાનું જ. પણ હે માં, આપણે ભોજન કરી શકીએ એવી પણ વ્યવસ્થા નથી, તો હું કૃષ્ણ માટે શું લઈને જઈશ? એ વાતનું મને દુઃખ છે. અને ત્યારે મધુમંગલની માતાએ કહ્યું કે બેટા, ચિંતા ન કર, ઘરમાં છાસ પડી છે. મધુમંગલે કહ્યું, માં, આ છાસ ખાટી છે. આ છાસ કૃષ્ણને કેમ પીવડાવી? માએ કહ્યું, બેટા, એક કામ કરજે, છાસ લઈને તું જા, પણ જ્યારે બધા જ ભોજન માટે બેસે ને, એ બેસવાનો જ્યારે સમય આવે ને ત્યારે તે આ છાસની બરણી લઈ અને દૂર વયો જાજે અને તું એકલો આ ખાટી છાસ પી લેજે. મધુમંગલે કહ્યું ઠીક છે માં. બીજે દિવસે સવારે બધા સ્નાન કર્મ કરી બધા ભેગા થયા, ગાયોને લઈ અને બધા નીકળ્યા છે વનમાં. એક બાજુ ગાયો એનો ચારો ખાય છે અને આ બાજુ સૌથી પહેલે ગોવાળિયાઓ અને કૃષ્ણ બધા રમે છે. મધ્યાહનનો બરાબર 12:30 વાગ્યાનો સમય થયો હશે અને કૃષ્ણએ કહ્યું, ચલો ગોવાળિયાઓ, આપણે જમી લઈએ. આ ચર્ચા કરીને એટલે મધુમંગલે કોઈને ખબર ન પડે એવી રીતે એની ખાટી છાસની બરણી લઈ અને ત્યાંથી નીકળી ગયો અને એક ઘટાદાર મોટું વૃક્ષ હતું ને, એ વૃક્ષની પાછળ જઈ અને સંતાઈ ગયો. બધા જ ગોળ ચક્કરમાં કૃષ્ણ સાથે ભોજન કરવા બેઠા છે. કૃષ્ણએ બધાની તરફ નજર કરી અને નજર કરતા કૃષ્ણને ખબર પડી ગઈ બધા જ લોકો અહીંયા હાજર છે, મધુમંગલ હાજર નથી. અને આ મધુમંગલ હાજર નથી આ જોયું અને ત્યારે કૃષ્ણ આજુબાજુ જોઈ અને મધુમંગલને શોધે છે. બીજા બધા ગોવડિયાઓને પૂછ્યું કે મધુમંગલને જોયો? તો કે ના. આજુબાજુ દૃશ્ય જોયું, મધુમંગલને જોયું? તો કે ના. એમાં નજર ભગવાન કૃષ્ણની પડી એક વૃક્ષની પાછળ. એ મધુમંગલનું વસ્ત્ર હતું ને દેખાઈ ગયું. કૃષ્ણને ખબર પડી ગઈ કે અહીંયા પાછળ જ મધુમંગલ હોવો જોઈએ. કૃષ્ણ ઉભા થયા, ધીરે 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 એ વૃક્ષની પાસે જવા ઉભા થયા છે ને દોડવા લાગ્યા છે. અને પેલી બાજુ મધુમંગલે એનું મોઢું કર્યું આ ભગવાન ને બધા બાળકો જમે છે ને એની સામું. મધુમંગલને એમ થયું, ચાલ જોઈ તો લઉં આ લોકોએ ભોજન પ્રારંભ કર્યું કે નહીં. અને જેવું મધુમંગલે જોયું તો કૃષ્ણ દોડતા આવતા હતા. મધુમંગલને ખબર પડી ગઈ કે આ કૃષ્ણને ખબર પડી ગઈ કે હું અહીંયા છું. મધુમંગલે છાસની બરણી ખોલી અને એ છાસની બરણી જે છે ને એ મોઢે માંડી
એ છાસ પીવા લાગ્યો અને દૂરથી કૃષ્ણ કહે, એ મધુમંગલ, એકલો એકલો છાસ પીવે છે, મને તો પીવા દે, મને તો પીવા દે, મને તો પીવા દે. પણ મધુમંગલ ધીરે 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 એ બધી છાસ પીવા માંડ્યા. એવા છાસ પીવે, મોઢામાં અડધી છાસ જાય છે, થોડી છાસ નીચે પડે છે. બહેનું એવું કૃષ્ણ નજીક આવી ગયા. બરણી છોડાવવાનો કરે, કૃષ્ણ બરણી છોડાવી નથી શકતા. એટલે કૃષ્ણે કહ્યું, તારી છાસ તો હું પીશ જ. મોઢામાંથી જે નીચે પડે છે છાસ, આજે કૃષ્ણ એ મધુમંગલની એઠી છાસ પીવા લાગ્યા છે. સાહેબ, આ છે ભક્તિ. ભગવાન કહે, મારો ભક્ત મારા માટે જે કંઈ પણ પ્રેમથી લાવે ને, હું પીવા માટે તૈયાર છું. હે મધુમંગલ, કદાચ આ ખાટી છાસ હોત, તે મને કહી દીધું હોત ને, તો મધુમંગલ હું આ ખાટી છાસ પણ પી લે. ભક્ત માટે બધું જ ભગવાન સ્વીકાર કરે છે, પણ એ ભક્તની એવી ભક્તિ હોવી જોઈએ મારા વાલા. અને ભગવાને કહ્યું છે ને ગીતાજીમાં કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે ભક્ત મને ભાવથી પત્ર આપે, પુષ્પ આપે, પાણી આપી દે, તો પણ હું પી લઉં છું. શું કામ? તો કે એમાં મારા ભક્તની ભક્તિ છે. ભગવાન પ્રેમનો ભૂખો છે, ભગવાન ભાવનો ભૂખો છે. આપણે ભજનોમાં સાંભળીએ ને કે ભગવાનને ધૂપ દીપ દેવાની જરૂર નથી, ભગવાનને તમારું હૃદય આપવાની જરૂર છે. આ બધા જ ગોપ બાળકોએ એ કૃષ્ણને હૃદય આપી દીધું છે સાહેબ. અને કૃષ્ણએ પણ એનું હૃદય આ ગોપ બાળકોને આપી દીધું છે.